સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે પાર્કિંગ અને અડચણરૂપ વાહનો સામે ટ્રાફિક પોલીસે ક્રેન સાથે રાખીને લાલ આંખ કરી છે। વાયરલ વિડીયો અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે કે કલાકથી રસ્તા પર પાર્ક કરેલી ગાડી સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી। અગાઉ સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અંગે અરજીઓ મળી હતી। પોલીસે જાહેર જનતાને રોડ પર ગાડીઓ પાર્ક ન કરવા અને નિયત પાર્કિંગમાં જ મૂકીને સહયોગ આપવા અપીલ કરી। સર, જે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થયો હતો, શું છે હકીકત? ગઈ તારીખ 7/8/2026ના રોજ લગભગ સાંજના 5:30 થી 6 વાગ્યા દરમિયાન અમારા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા અને સુરત શહેર રેલવે સ્ટેશનની આગળ પાછળ જેટલા પણ પાર્કિંગ થાય છે અને જેના લીધે વાહન ચાલકોને અગવડતાનો અનુભવ થાય છે એના બાબતે પેટ્રોલિંગ રાખેલું હતું। અને એ દરમિયાન ક્રેનને પણ બોલાવી ત્યાં જે ઇલીગલ ગાડી ઊભી રાખી અને જે ટ્રાફિકને અડચણરૂપ હોય છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આમાં એક વિડીયો વાયરલ થયેલો હતો, તેમાં જણાવવામાં આવેલું હતું કે ખોટી રીતે ટ્રાફિક પોલીસ તેઓને હેરાનગતિ કરી રહી છે। હકીકતમાં આ વિડીયોની બાદમાં અમે ખરાઈ કરતા પહેલાં પેટ્રોલિંગ દરમિયાન પણ 1 કલાક સુધી આ ગાડી જે વિડીયોમાં દેખાય છે તે 1 કલાક સુધી એ રસ્તા ઉપર પાર્ક હતી। ત્યારબાદ પોલીસે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને અગાઉ પણ આ રેલવે સ્ટેશનની બહારની સાઈડ તેમજ પેરીફરીમાં ટ્રાફિક પાર્કિંગને લગતી આજુબાજુના રહીશો તેમજ દુકાનદારો તરફથી અરજી પણ મળેલ છે।